ગાઈઝ આણંદરીમાં આજે ઘણા સમય પછી હું વ્લોગ ઉતારું છું અને અમે આજના વ્લોગમાં બહુ મજા આવશે તમને આખો વ્લોગ જોવાની, કેમ કે અમે આવી ગયા છે વાડીએ રેવા અને અમારું વેકેશન પડ્યું હતું તો અમે વાડીએ રેવા આવી ગયા છીએ. તો આજ હું નાનકડો ટૂર દઈશ અમારી વાડીનો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલાં તો આમ તમને દેખાય આખો રોડ, એ રોડ આપણે ઘરે આવવા. આ તો અમારા મામાનું છે, આયર મામાનું. ચાલો આગળ જઈએ. છતાં જ આપણે અહીંયા વાડ જોવા મળે શેરડીનો. તો શેરડી અમેથી તોડીને રસ કાઢીએ. અમે મશીન લઈ લીધું છે શેરડીનો રસ કાઢવાનું. તો અહીંયા છે લીમડો, ઉમરા છે પડતા, તો અહીંયા બધા ઉમરા જ છે. તો મિત્રો આ છે, અમે કાયમ આના ઉપર ચડીને રાવણા ખાઈએ. આના ઉપર ચડીને વ્લોગ કોક દીક ઉતારીશ. અહીંયા તો હવે રહેવાના છીએ ઘણા સમય, એટલે કાયમ તો નહીં પણ ક્યારેક વ્લોગ આવશે. અહીંયા રાવણા છે, આ રાવણાનું ઝાડ છે, 3 ઝાડ છે. આ પેલું છે, હા તમને દેખાય જો રાવણા દેખાય. તો આ આખું પેલું, બીજું ને ત્રીજું, 3 રાવણાના ઝાડ છે. જામફળી છે, આ દેખાય. અહીંયા ગાડીઓ પડી હોય અને આ અમારી વાડી છે. ત્યાંથી આગળ વધીએ તો અહીંયા કોરડી છે અને આગળ જતા ઓલું તમને દેખાય હાંડાળ, એ ભેંસું ગાયું ને એને બપોરે તડકો લાગે ને તો મસ્ત છાયા ઉપર બેસે. અને આ અમારો બંગલો ગંજી પર છે, અહીંયા બેસવાનું. સ્વિમિંગ પુલમાં રહે કાયમ, તો સ્વિમિંગ પુલ પણ દેખાડી હિસકે છે. તો ત્યાં ગાયું ભેંસું એ પણ દેખાડું. અહીંયા જમ્પિંગ પણ છે કૂદવા માટે. અને આ છે અમારું સ્વિમિંગ પુલ, અહીંયા અમે નાહીએ. ઓલું હજી ભરાણું નથી મોટાનું, અમે નાના તો આમાં નાહીએ. તો સારું. આ છે અહીંયા માલઢોરનું ખાવાનું બાકી વગેરે અહીંયા રાખવાનું, જે પણ જરૂરિયાત હોય ને આખા ઘર માટે. છે આપણો ગૌશાળો છે. આપણી છે ગાયું, જો આ બધી આપણી ગાયું. આ અંદર ગૌશાળો છે અને આ જો આ તો આપણો ગૌશાળો. ગાયું ખાય છે એટલે ન બોલાવી, બાકી તો આવે. અને આ આપણી છે આખી વાડી, આપણું ખેતર. અહીંયા પણ વાડ છે જો, બેનું બધી કે એ ફૂઈની છોકરીઓ છે આવી વેકેશન કરવા, તો એ પણ છે. અને મારા ફૂઈ પણ છે વાં બેઠા, મારા આપા ને દાદી ને બધા બેઠા, ફૂઈને બધા. આ બાઉન્ડ્રી દેખાય ને નેટ સુધી જ આપણું છે. પછી મામા આયર મામાનું વાડી આવી. અને આ આખું જય હિન્દ. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.